स्वाध्याय 1.2 पूर्णांक संख्याओं ધોરણ 7 માટે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો જેનો સરવાળો -7 થાય, બીજામાં છે તફાવત -10 થાય અને ત્રીજો છે સરવાળો 0 થાય. તો એક પછી એક જોઈએ આપણે. તમે તમારી નોટબુક ખુલ્લી રાખો, ટેક્સ્ટબુક પણ ખુલ્લી રાખો. પહેલું કહે છે સરવાળો -7 થાય. તો સરવાળો -7 ક્યારે થાય? તો -3 પ્લસ -4 કરો તો જવાબ -7 થાય. આ પહેલી રીત છે, બરાબર છે. બીજું તમારે બીજી રીતે લખવું હોય તો પણ તમે લખી શકો છો, બરાબર છે. દરેક અલગ અલગ રીતે લખી શકે, જેને જે પ્રમાણે લખવું હોય તે. દાખલા તરીકે હું એમ લખાવું છું, આવું લખું છું: 3 -10 બરાબર શું થાય? -7. આમ પણ તમારા -7 થઈ શકે છે, બરાબર છે. કોઈ કે મારે બીજી રીતે લખવું છે તો તમે બીજી રીતે પણ લખી શકો છો. -14 પ્લસ 7 બરાબર પણ -7 થાય. ટૂંકમાં તમારે સરવાળો કીધો છે એટલે તમારે સરવાળો શબ્દનું મિનિંગ તમારે કરવાનો છે, સરવાળો કરવાનો છે. પણ તમે જો આ રીતે કરો બાદબાકીમાં તો યોગ્ય કહેવાય નહીં. તેથી સરવાળો જે મિનિંગ છે તે મિનિંગને તમારે ધ્યાનમાં રાખીને આ સાચું, કારણ કે સરવાળો છે. આ બાદબાકી કરી ના ચાલે અને અહીંયા આગળ સરવાળો કરે ચાલે. તો તમને જે શબ્દનો ઉપયોગ કરવાનો કીધો છે તે શબ્દનો ઉપયોગ તમારે કરવાનો રહેશે, બરાબર છે. તફાવત -10 થાય. તફાવત -10 થાય. હવે તફાવત કીધું એટલે તમને ધ્યાનમાં આવી ગયું કે તફાવત કહે ત્યારે શું કરવાનું? બાદબાકી કરવાની. સરવાળો કહે ત્યારે સરવાળો જ કરવાનો, બરાબર છે. તો તફાવત કહે એટલે તમારે નક્કી વાત છે, તમારે વચ્ચે બાદબાકી કરવાની. તો તફાવત કેટલો આવવો જોઈએ? તો કે -10 આવવો જોઈએ. તો પહેલી રીત સમજો કે હું એમ લખું છું -12. -12 છે, એમાંથી હું -2 કરું તો જવાબ -10 આવી શકે. રાઈટ છે? રાઈટ છે? ઓકે, રાઈટ, બરાબર છે. બીજી રીતે તમે જુઓ તો -10 લાવવા માટે બાદબાકી કરવાની છે, નક્કી વાત છે. તફાવત એટલે બાદબાકી. તો -10 ક્યારે આવે? તો દાખલા તરીકે હું કહું અહીંયા આગળ 3 લઉં અને અહીંયા આગળ 13 લઉં તો 3માંથી 13 જાય તો -10 આવે. તો સાચું છે. તો આ રીતે તમે અલગ અલગ રીતે કોઈપણ સંખ્યાઓને ધ્યાનમાં રાખીને પરિણામ સાચું મળે તે પ્રમાણે તમારે કરતા રહેવાનું છે. ત્રીજું છે કે સરવાળો 0 હોય. સરવાળો 0 હોય તો સરવાળો 0 હોય એ આપણે જોઈએ. તો સરવાળો 0 કરવો એટલે શું? તો તમને ખબર છે કે જે બે સંખ્યાઓનો વિરોધી સંખ્યા હોય તે બે સંખ્યાઓનો જો તમે સરવાળો કરો તો 0 થાય. અહીંયા શબ્દ કયો આપે છે? સરવાળો. શબ્દ કયો આપે છે? સરવાળો 0 થવો જોઈએ, બરાબર છે. તો આ સરવાળો 0 થઈ જાય. તમે કંઈ પણ લખી શકો છો. કોઈ કે -10, બરાબર છે, +10 તો પણ જવાબ શું થાય? 0. પણ સરવાળો કીધું છે એટલા માટે સરવાળાનું નિશાન આવવું જોઈએ, બરાબર છે. અન્ય નિશાન ના ચાલે. હજુ પણ તમે સમજો આગળ લખવું હોય, કોઈ આગળ પાછળ લખે છે 1 પ્લસ -1 તો પણ જવાબ શું આવે? 0 આવે. તો આમ અલગ અલગ સંખ્યાઓ, આંકડાઓ પસંદ કરીને તમે એનો જવાબ લખી શકો છો. દાખલા નંબર બીજાનો એ જુઓ: જેનો તફાવત 8 હોય એવા ઋણ પૂર્ણાંકોની જોડી લખો. તફાવત 8 હોય તેવા ઋણ પૂર્ણાંકોની જોડી લખો. હવે તફાવત એટલે પહેલાં પહેલી વચ્ચે બાદબાકી આવી જોઈએ, બરાબર છે. તફાવત એટલે બાદબાકી આવી જોઈએ અને પરિણામ કેટલું આવવું જોઈએ? તફાવત 8 થવો જોઈએ. જેનો તફાવત 8 હોય, આ શરત છે આપણી તફાવતની,
એવા ઋણ પૂર્ણાંકો જ જોઈએ પાછા. તો તમારે એવા ઋણ પૂર્ણાંકો લેવાના. તો સમજો કે મેં આ એક ઋણ પૂર્ણાંક લીધો છે, એમાં લખતો નથી, અને તફાવત પણ લીધો છે એ પણ અહીં આગળ. એવી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લખો કે જેથી તેનો તફાવત આપણને 8 મળે. તો હું કહી શકું, દાખલા તરીકે હું લખું છું અહીં આગળ -3, બરાબર છે. હું અહીંયા -3 લખું અને અહીં આગળ હું કંઈ લખ્યું કે જવાબ મને 8 મળશે. તો જવાબ 8 મેળવવા માટે મારે આની સાથે કયા લખવા જોઈએ? તો સમજો કે હું -11 લખું, તો -3 -11, તો 2 માઇનસ સાથે આવે એટલે પ્લસ થઈ જાય, એવું વિચારી શકાય. તેથી -3 + 11 બરાબર તમારો જવાબ 8 મળે છે. તેથી સાચો જવાબ. ફરીથી કોઈ એમ કે મારે -2 લેવા છે, તો -2 -10 કરો તો પણ તમને જવાબ 8 મળે છે. તમે કોઈપણ સંખ્યા પસંદ આ રીતે કરી શકો. પૂર્ણાંકો કીધું છે, ઋણ પૂર્ણાંક કીધું છે, એટલે ઋણ પૂર્ણાંક હોવા જરૂરી છે. બાદ તફાવત કીધું એટલે તફાવત હોવો જરૂરી છે. ઋણ પૂર્ણાંક એટલે ઋણ પૂર્ણાંક આવી ગયા, તફાવત એટલે તફાવત આવી ગયો. આપણને જે શરત કીધી છે તે શરતને ધ્યાનમાં રાખીને આપણે દાખલો કરવો જોઈએ. જેનો સરવાળો -5 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો જેનો સરવાળો -5 હોય. એટલે ઋણ પૂર્ણાંક પણ જોઈએ, આ એક શરત. ધન પૂર્ણાંક જોઈએ, આ બીજી શરત. અને તેનો સરવાળો કરવાનો છે, આ ત્રીજી શરત. તો ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને સરવાળો -5 થાય તે આપણે જોઈએ. એક ઋણ પૂર્ણાંક, એક ધન પૂર્ણાંક, એક ધન પૂર્ણાંક છે, એનો સરવાળો તમને બતાવવાનો છે. હવે ઋણ પૂર્ણાંકમાં હું દાખલા તરીકે 7 લઉં અને અહીંયા આગળ ધન પૂર્ણાંક તરીકે 2 લઉં, તો જવાબ મને -5 મળશે. ખ્યાલ આવી ગયો? એ જ પ્રમાણે તમે બીજું કરી શકો. કંઈ પણ લો, દાખલા તરીકે -10 લો, +5 લો, તો -5 મળે. બરાબર સમજો. જો સરવાળા બાદબાકી ધ્યાનમાં હશે તો ખબર હોવી જોઈએ. એક સંખ્યા ઋણ છે, એક સંખ્યા ધન છે. આ ધન એટલે આટલું વિચારવાનું, ધન એટલે આગળનું નહીં વિચારવાનું. 5 ધન છે વિચારવાનું. તો એક સંખ્યા ઋણ છે, એક સંખ્યા ધન છે, તો એનો સરવાળો કરો એટલે શું? તો મનમાં બાદબાકી કરવાની. 10માંથી 5 જાય તો 5. અને જે મોટો દેખાય ને મૂલ્યમાં, આ મૂલ્યમાં દેખાવમાં મોટો છે -10, તો એની આગળની આપણે નિશાની મૂકીએ છીએ. તો આ રીતે તમે એને કરી શકો છો. જેનો તફાવત -3 હોય તેવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. તફાવત કેવો હોવો જોઈએ? -3. ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક ઉપરના જેવું સેમ દેખાય છે, પણ પહેલાંમાં સરવાળો હતો, અહીંયા આગળ તફાવતની વાત આવેલી છે. જેનો તફાવત -3 હોય તેવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. પહેલાંના જેવું જ છે, પણ પહેલાંમાં સરવાળો હતો, અહીંયા તફાવત છે. આ એટલો ફરક છે કે તફાવત કેવો થયો છે? -3. એટલે નક્કી થઈ ગયું ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક. તો તમે આમાં કહી શકો તફાવત એટલે વચ્ચે માઇનસ આવશે, એક ઋણ પૂર્ણાંક આવશે અને એક ધન પૂર્ણાંક આવશે. ધન પૂર્ણાંક જવાબ કેટલો આવવો જોઈએ? -3 આવવો જોઈએ. ચલો, એવી સંખ્યા તમારે વિચારવાની છે આમાં કે એક ઋણ, સમજો કે હું -2 લઉં અને આવું લઉં, તો જવાબ -3 થશે. દાખલા તરીકે ફરતી નક્કી છે, એક ઋણ લેવાનો છે પૂર્ણાંક ને એક ધન પૂર્ણાંક. ધન પૂર્ણાંક એટલે આટલું વિચારવાનું, બરાબર છે. તો તમારે આ પ્રમાણે જવાબ મળશે. એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંક. દાખલા તરીકે -1 લઉં, બરાબર છે, અને -2 લઉં, આ રીતે, તો પણ જવાબ શું મળશે? -3 મળશે. તો આ અલગ અલગ સંખ્યાઓ પસંદ કરીને તમે એનો જવાબ મેળવી શકો છો. દાખલા નંબર 3, ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એના ગુણ -40, પછી 10 અને ત્રીજામાં 0, જ્યારે ટીમ બીના ગુણ 10, 0 અને -40 છે.
તો કઈ ટીમના ગુણ વધુ છે? આ પહેલો સવાલ. શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈપણ ક્રમમાં ઉમેરી શકીએ? તો તમે જોઈ શકો છો કે પહેલી ટીમ છે એમાં -40, 10 અને 0 છે. -40, 10 અને 0. -40, 10 અને 0 છે. જ્યારે બીજામાં તમે જુઓ તો શું છે? 10, 0 અને -40. ખાલી ક્રમ બદલાય છે. તમે જુઓ -40 પહેલાંમાં આગળ હતા, અહીંયા આગળ હતા, અહીંયા છેડે છે. 10 અહીંયા વચ્ચે છે, અહીંયા આગળ પહેલાં છે. 0 અહીં છેલ્લે છે, અહીંયા વચ્ચે છે. તો એમ કહે છે તો કઈ ટીમના ગુણ વધુ ગણાય? તો બંને ટીમના ગુણ સમાન ગણાશે, કારણ કે જો આપણે સરવાળો કરીએ તો જવાબ આવશે -30 અને બીજાનો સરવાળો કરશો તો પણ -30 આવશે. તેથી આપણે કહી શકીએ કે જો તેના ક્રમ ઉલટાવો તો એમાં કંઈ ફેર પડતો નથી. ક્રમ ઉલટાવો તો કોઈ ફેર પડે નહીં. તો -40 લખો, બરાબર છે, પ્લસ 0, -40 પ્લસ 10 પ્લસ 0 અને બીજામાં 10, 0 અને -40. તો 10 અને 0 લખો તો જવાબ આવે -30. હવે ક્રમ બદલો અને જવાબ આવશે -30. -30. ચલો હવે ક્રમ બદલો. ક્રમ બદલીને તમારે લખવાનું છે. ચલો આ ક્રમની અંદર બીજામાં ક્રમમાં શું છે? તો પહેલાં 10 છે, પછી 0 છે અને પછી -40 છે. તો પણ તમે અહીંયા જોઈ શકો છો આ 0ની કોઈ વેલ્યુ નથી. તો 10 અને -40નો જે સરવાળો છે -30 આવશે. તો કયો જવાબ વધારે આવ્યો? કયો જવાબ વધારે આવ્યો? હા, સેમ જવાબ આવ્યો. તેથી આપણે કહી શકીએ ક્રમ બદલવાથી પૂર્ણાંક સંખ્યાઓના સરવાળામાં કોઈ ફેર પડતો નથી. ક્રમ બદલવાથી પૂર્ણાંક સંખ્યાઓના અહીંયા સરવાળાની અંદર કોઈ ફેર પડતો નથી. તેથી કઈ ટીમ વધારે પોઈન્ટ્સ મેળવે છે, ગુણ મેળવે છે? તો આપણે કહી શકીએ બંને સેમ મેળવે છે. અને બીજો સવાલ, પૂર્ણાંક સંખ્યાઓને કોઈપણ ક્રમમાં ઉમેરી શકીએ છીએ? પૂર્ણાંક સંખ્યાઓને કોઈપણ ક્રમમાં ઉમેરી શકીએ? તો કે હા, શકીએ છીએ. હા, તો આપણે એને ઉમેરી શકીએ છીએ. ચલો એના પછીનો તમે જુઓ, ખાલી જગ્યા પૂરો. ચોથો, -5 પ્લસ -8 ઇક્વલ ટુ -8. હવે તમને ખબર પડી ગઈ. -5 લખો એટલે જવાબ તમારો પૂરો. કેમ? ક્રમ બદલવાથી પૂર્ણાંક સંખ્યાઓના સરવાળામાં કોઈ ફેર થતો નથી, તેનો તે જ જવાબ મળે છે. આ ઋણ પૂર્ણાંક છે, આ પણ ઋણ પૂર્ણાંક છે. આ -8 છે, -5 છે, બંને ઋણ પૂર્ણાંક છે. સરવાળો છે અને સરવાળો તમે કરો તો તેના ક્રમ બદલવાથી કોઈ ફેર પડતો નથી. મતલબ પરિણામ જો શોધવાનું કે તો આપણે પરિણામ લખી શકીએ. અને પરિણામ કેવું થાય? તો -13 થાય. જવાબ શું આવે? -13. અહીંયા કરો તો પણ -13 આવે, અહીંયા કરો તો પણ -13 આવે. કયો નિયમ છે સરવાળા વિશે ક્રમનો ગુણધર્મ? કયો? સરવાળા વિશે ક્રમનો ગુણધર્મ છે. જો પહેલું કેવું હોય તો પહેલાંનો ગુણધર્મ કયો? તો અહીંયા સરવાળો છે માટે સરવાળા વિશે, બરાબર, ચેન્જ થાય છે, આગળ પાછળ થાય છે, ક્રમનો ગુણધર્મ. તો સરવાળા વિશે ક્રમનો ગુણધર્મ એમ કહી શકાય. ચલો બીજું, -53 પ્લસ ખાલી જગ્યા બરાબર -53. કંઈ ફેર ના કરે કોણ? સરવાળામાં ફેર કોણ ના કરે? શૂન્ય ઉમેરો તો કોઈ ફેર પડતો નથી. અહીંયા -53માં શૂન્ય ઉમેરો તો કોઈ ફેર પડે નહીં. જવાબ તેમનો તેમ રહે. એટલે કે સરવાળા વિશે તટસ્થ સંખ્યા. સરવાળા વિશે તટસ્થ સંખ્યા કઈ છે? બોલો. તટસ્થ સંખ્યા. સરવાળા વિશે તટસ્થ સંખ્યા 0. સરવાળા વિશે તટસ્થ સંખ્યા 0. તો બીજાનો જવાબ થાય 0. ચલો 17માં શું મેળે તો જવાબ 0 રહે. 17માં શું મેળો? જવાબ 0 રહે. તો આપણી વ્યાખ્યા છે જે બે સંખ્યાઓનો સરવાળો 0 મળે તો તે પરસ્પર વિરોધી સંખ્યા હોય. તો 17ની વિરોધી સંખ્યા શું થાય? -17.
જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તો તે બે સંખ્યાઓ પરસ્પર વિરોધી હોય. વિરોધી એટલે શું? એક ધન છે તો એક ઋણ છે. એનો સરવાળો કરો તો જવાબ તમને શૂન્ય મળે છે. એટલે આપણે કહીએ કે વિરોધી સંખ્યાનું અસ્તિત્વ. કઈ સંખ્યા? વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યાનું અસ્તિત્વ. વિરોધી સંખ્યાનું અસ્તિત્વ. વિરોધી સંખ્યાનું અસ્તિત્વ. ચલો એના પછીનું 13 વત્તા -12 વત્તા ખાલી જગ્યા 13 વત્તા -12 વત્તા -7. તમે જોઈ શકો છો અહીંયા આગળ જૂથ બનાવ્યા છે, અલગ અલગ જૂથ. આ પહેલાં બે જૂથમાં 13 અને -12 છે. જ્યારે બીજામાં તમે જુઓ જૂથમાં -12 અને -7 છે. એટલે ખાલી જૂથ બદલાયા છે. સરવાળાની ક્રિયા તો છે જ, પણ જૂથ બદલાયા છે. તેથી અહીંયા બાકી કોણ રહી ગયું તમારે એ જ જોવાનું. કોણ બાકી રહી ગયું છે? તો તમે જોઈ શકો છો અહીંયા આગળ 7 બાકી રહી ગયા છે. તો જમણી બાજુ -7 છે તો આપણે અહીંયા આગળ પણ -7 લખવાના રહેશે. આને કહેવાય સરવાળા વિશે જૂથનો ગુણધર્મ. સરવાળા માટે જૂથનો ગુણધર્મ. આને કહેવાય સરવાળા માટે જૂથનો ગુણધર્મ. સરવાળા માટે જૂથનો ગુણધર્મ. એના પછી છેલ્લે એ સેમ છે. -4 છે, 15 વત્તા -3. એ રીતે -3 વત્તા 15 તો બાકી શું રહે છે? સેમ છે ને એના જેવું. તો -3 બાકી રહે. આ પણ કહી શકીએ સરવાળા વિશે જૂથનો ગુણધર્મ. પહેલાંમાં કોનું જૂથ છે? 13 અને 15 અને -3નું. બીજામાં કોનું જૂથ બનાવ્યું છે? -4 અને 15નું. તો બાકી કોણ રહ્યો? તો -3 આપણા માટે બાકી રહે. તો આપણે -3 લખી નાખવાનું અહીંયા. તો અહીંયા -3 આપણો જવાબ થશે. કહેવું તો કયો નિયમ? સરવાળા વિશે જૂથ. તો સરવાળા વિશે જૂથ. તો વિદ્યાર્થી મિત્રો, વાલી ભાઈ બહેનો પણ આપણે જરા બાળકો થોડો ઘણો પણ સતત અભ્યાસ કરતા રહે, રિવિઝન કરતા રહે. ચોપડી તમારી પાસે છે તો તેની અંદર ઉદાહરણના દાખલા પણ જુએ. અને સ્વાધ્યાય 1.2 હોમવર્ક તરીકે તમારે નોટબુકમાં સુંદર અક્ષરોમાં લખવાનું છે. મેં સમજાવ્યું છે. તમે વિડીયો પોઝ કરીને પણ આ લખી શકો છો. બરાબર છે? અને એ તમારે લખતા રહેવાનું છે. માર્ક્સ માટે ક્યારેય લખતા નથી આપણે. કેટલા ગુણ મળશે ને એ ગુણ માટે આપણે મળવાનું નથી. આપણે શા માટે ભણવાનું છે? તો બેટરમેન્ટ માટે ભણવાનું છે. મારે સારા થવું છે એટલા માટે ભણવું છે. કોઈ પૂછે કે આનો ફાયદો શું? તો કે કંઈ ફાયદો નથી, મને ફાયદો ખબર નથી, પણ મારા સારા માટે મને ખબર છે કે મારે ભણવું જોઈએ, મારે કંઈ નવી વાત સમજવી જોઈએ. હું બીજી આડી અવળી વાત સમજીશ એના કરતાં મને અને વર્ષોથી જેને અનુભવ છે તેવા ગણિતશાસ્ત્રીઓએ બનાવેલી જે વાતો છે એ હું સમજીશ તો મારે ભવિષ્યની અંદર, મારા ફિલ્ડની અંદર, મારા કામ ધંધાની અંદર મને ખૂબ ઉપયોગી થશે. તેથી તેવી વાતો મારે સમજવી જોઈએ અને સમજીને એને આપણે આપણી રોજબરોજની જે આપણી ક્રિયાઓ છે એમાં પણ ગણિતનો ક્યાં ઉપયોગ થઈ રહ્યો છે તે પણ આપણે જોતા રહીશું. માત્ર ભણવા ખાતર ભણવાનું નથી, બરાબર? આનંદ કરતાં ભણવાનું છે. અને ભણતી વખતે આપણે સતત યાદ રાખવાનું છે કે હું શા માટે ભણું છું? તો મારા બેટરમેન્ટ માટે ભણું છું. હું શા માટે આ તૈયાર કરું? તો જેમ રમવું એ મારા બેટરમેન્ટ માટે છે, બોડી માટે છે, તે મારા શરીરને એક લોજિક, મારા મનને, બુદ્ધિને એક લોજિક આપવા માટે, બુદ્ધિમાં એક લોજિક હોય, એ લોજિક સેટ કરવા માટે, એક તર્ક સેટ કરવા માટે, તેની અંદર રહેલી શક્તિઓને ખીલવવા માટે મારે એને કસરત કરાવવી પડે, તેને એક્સરસાઇઝ આપવી પડે, તેને કંઈ આપણે શ્રમ આપવો પડે. તે શ્રમ માટે આપણે આને આનંદ તરીકે ગણિતને ભણીશું અને આ નોટબુકમાં હોમવર્ક તરીકે લખીશું.